પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા સર્વેયર ટીમની નિમણૂક કરી દેવામાં આવી છે। દરેક ગામ માટે અલગથી સર્વેયર રાખવામાં આવેલ છે। તેની સાથે જ આવાસ પ્લસ નામનું એપ્લિકેશન પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે। શું તમે પણ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો લાભ લેવા માંગો છો? આ વિડીયોમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના વિશેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોશું। તે પહેલા જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે। અને હું કિંદર ખીડિયા સાગર આવી સરકારી યોજનાઓ અને સરકાર દ્વારા આવેલી તમામ નવી અપડેટનું સચોટ માર્ગદર્શન સ્મિત સીએસસી ઇન્ફો ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડતો રહું। તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત। પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તો તમારે કોઈ પણ જગ્યાએ પાકું મકાન ના હોવું જોઈએ, એટલે કે જે તમારું મકાન છે તેની છત છે તે સ્લેબવાળી ના હોવી જોઈએ। બીજા નંબરમાં જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ આવાસની સ્કીમમાં લાભ લીધેલ હોવો જોઈએ નહીં। હવે આપણે એ જાણી લઈએ કે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓનું લિસ્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે। તેના માટે સરકારે સર્વેયરોની ટીમ ઓલરેડી સિલેક્ટ કરી લીધી છે। હવે જે ગામના લોકો ઘર વિહોણા છે અથવા તો કાચા મકાન ધરાવે છે તેવા જે જરૂરિયાતમંદ લાભાર્થી છે તેનો સર્વે કરી અને એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે। આ લિસ્ટ ગ્રામ પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ તે લિસ્ટનું બીજું વેરિફિકેશન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે, જેમાંથી ખાસ જરૂરિયાતમંદ જે લાભાર્થી છે તે બધા લોકોનું નામ ગ્રામ પંચાયત કમિટી દ્વારા ઠરાવમાં મૂકવામાં આવશે અને આજે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પાસ કરવામાં આવશે। પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત મકાનની ફાળવણી કરવામાં આવશે। આ જે સર્વેની પ્રક્રિયા છે તે તમારા મોબાઈલ ફોનથી પણ તમે કરી શકો છો, જેના માટે સરકારે આવાસ પ્લસનું એપ્લિકેશન પણ લોન્ચ કરી દીધું છે। તો હવે આપણે જોશું આવાસ પ્લસ એપ્લિકેશનની મદદથી ઓનલાઈન સર્વે કરી અને લાભાર્થી તરીકે આપણું નામ લિસ્ટમાં કેવી રીતે સામેલ કરી શકીએ। તો સૌપ્રથમ તો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છે અને ત્યાં સર્ચ બારમાં PMAGY ટાઈપ કરી લેવાનું રહેશે। સર્ચ કરતાની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આપણી સામે શો થઈ ગઈ છે, તો આપણે તેને ઓપન કરી લેશું। વેબસાઇટ ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ તમારી સામે શો થઈ જશે। અહીંયા પર ઉપરની સાઈડમાં જમણી બાજુ 3 લાઇનિંગનું ઓપ્શન આપવામાં આવેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે લાસ્ટમાં આવાસ પ્લસ 2024 સર્વેનું જે ઓપ્શન છે તે શો થઈ જશે, જ્યાં 90 નું આઇકન પણ આપવામાં આવેલું છે, તો આપણે તેની ઉપર ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જે આવાસ પ્લસનું 2024નું લેટેસ્ટ વર્ઝન છે તેની જે એપ્લિકેશન છે તેની લિંક અહીંયા પર શો થઈ જશે, તો આપણે લિંકની ઉપર ક્લિક કરી અને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું રહેશે। ત્યારબાદ બીજું એપ્લિકેશન આધાર ફેસ આરડી સર્વિસ પણ અહીંયાથી આપણે ડાઉનલોડ કરી લેશું। લિંક પર ક્લિક કરી અને બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા બાદ બ્રાઉઝરને આપણે ક્લોઝ કરી લેશું। સક્સેસફુલી આપણે મોબાઈલમાં આવાસ પ્લસ નામનું એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરી લીધું છે। ત્યારબાદ આપણે તેને ઓપન કરી લેશું। સૌપ્રથમ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની રહેશે, તો તમને જે પણ લેંગ્વેજ અનુકૂળ આવતી હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે। લેંગ્વેજ સિલેક્ટ કરી લીધા બાદ ડન પર ક્લિક કરી લેશું। ત્યારબાદ આપણા મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ચાલુ રાખવા માટે અમુક પરમિશનની જરૂરિયાત રહેશે, તો ઓકે પર ક્લિક કરી અને પરમિશન એલો કરી લેશું। આટલું કરતાની સાથે તમારી સામે બે વિકલ્પ શો થઈ જશે, એક આસિસ્ટન્ટ સર્વે અને બીજું સેલ્ફ સર્વે। તો આપણે સેલ્ફ સર્વે પર ક્લિક કરી લેવાનું રહેશે। ત્યારબાદ જે આપણો આધાર કાર્ડ નંબર છે તે અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે। લાભાર્થીનો આધાર નંબર ટાઈપ કરી લીધા બાદ અનથેન્ટિકેટ પર ક્લિક કરી લેશું। આટલું કરતાની સાથે જ ફેસ આરડીની જે એપ્લિકેશન છે તેના પર આપણે રીડાયરેક્ટ થઈ જશું। ત્યાં લાભાર્થીનો ફેસ વેરીફાઈ કરી લેવાનો રહેશે। સક્સેસફુલી ફેસ વેરીફાઈ કરી લીધો છે। ઈ કેવાયસી સક્સેસફુલ જે પોપઅપ છે તે શો થઈ ગયું છે અને તેની સાથે આપણો આધારનો ડેટા પણ શો થઈ ગયો છે, તો આપણે ઓકે પર ક્લિક કરી લેશું। હવે ક્રિએટ પિન એટલે કે જે પણ આપણે એપ્લિકેશનનો પિન રાખવો હોય તે 4 આંકડાનો આપણે રાખી શકીએ છીએ, તો કોઈ પણ 4 ડિજિટ આપણે ટાઈપ કરી લેશું। સેમ 4 ડિજિટનો પિન કન્ફર્મ પિનમાં પણ ફરીથી ટાઈપ કરી લેશું। પિન ટાઈપ કરી લીધા બાદ ક્રિએટ પિન પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે લોગિન કરી લેવાનું રહેશે। લોગિન કરવા માટે જે આપણે પિન રાખેલું છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે। પિન ટાઈપ કરી લીધા બાદ લોગિન પર ક્લિક કરીશું। પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં આગળ વધીએ તે પહેલા જો હજુ સુધી તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરી લીધું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર દબાવી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે। જો ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો વિડીયોમાં આપણે આગળ વધીએ। હવે જોઈએ તો સિલેક્ટ લોકેશન, તો તેમાં આપણું જે સ્ટેટ છે તે સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ આપણો જે જિલ્લો છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ થઈ ગયા બાદ આપણો જે તાલુકો છે તે સિલેક્ટ કરી લેશું। તાલુકો સિલેક્ટ કરી લીધા બાદ ગ્રામ પંચાયત સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તો વિલેજનું ઓપ્શન આપવામાં આવેલું છે, તો તેના પર ક્લિક કરી અને ગામ સિલેક્ટ કરી લેશું। આટલું કરી લીધા બાદ પ્રોસીડ પર ક્લિક કરીશું। લાભાર્થીની કમ્પ્લીટ પ્રોફાઇલ આપણે બનાવી લીધી છે। ત્યારબાદ એડ એન્ડ એડિટ સર્વેનું આઇકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું।
સર્વે કરવા માટે લાભાર્થીની પર્સનલ ડિટેલ અહીંયા પર એડ કરી લેશું, જેવી રીતે કે લાભાર્થીનું આધાર કાર્ડ મુજબ નામ શું છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીનો જે આધાર કાર્ડ નંબર છે તે અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. જોબ કાર્ડ નંબર જો અવેલેબલ હોય તો અહીંયા પર તમે ટાઈપ કરી શકો છો. ત્યારબાદ આપણે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે, તો જે પણ જેન્ડર હોય તે સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ જોઈએ તો સોશિયલ કેટેગરી એટલે કે કયા પ્રકારની કાસ્ટમાં તમે આવો છો. જો એસસીમાં કે એસટીમાં આવતા હોય તો પહેલું અથવા તો બીજું સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને અધર એટલે કે જનરલ કેટેગરીમાં એસસી બીસી અથવા તો ઓબીસીમાં આવતા હોય તો અધર સિલેક્ટ કરી લેશું. આટલું કરી લીધા બાદ લાભાર્થીની એજ અહીંયા પર ફિલઅપ કરી લેવાની રહેશે, જે પણ હોય તે ટાઈપ કરી લેશું. ત્યારબાદ મેરિટિયલ સ્ટેટસ ટાઈપ કરી લેશું. હવે જો આપણે પુરુષનું ફોર્મ ભરતા હોય તો ફાધર સિલેક્ટ કરી અને પિતાજીનું પૂરું નામ અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. અને જો લગ્ન થયેલી મહિલાનું ફોર્મ ભરતા હોય તો હસબન્ડ સિલેક્ટ કરી અને તેના હસબન્ડનું પૂરું નામ અહીંયા પર ફિલઅપ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ પેજને સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ લાભાર્થીનો મોબાઈલ નંબર અહીંયા પર ફિલઅપ કરી લેશું. મોબાઈલ નંબર ટાઈપ કરી લીધા બાદ કેટલું એજ્યુકેશન મેળવેલું છે તે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવી રીતે કે મિડલ છે, સેકન્ડરી છે, હાઈ સેકન્ડરી, ગ્રેજ્યુએટ, હાયર અને અધર પણ છે. તો જે પણ લાભાર્થીએ એજ્યુકેશન મેળવેલું હોય તે ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો ઓક્યુપેશન એટલે કે જે લાભાર્થીનો વ્યવસાય છે તે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદનું ઓપ્શન જોઈએ તો નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ ઇન્ક્લુડિંગ હેડ, તો જે મુજબ આપણા રેશન કાર્ડમાં નામ હોય તે મુજબ મેમ્બર ટાઈપ કરી લેવાના રહેશે. જો તમારી ફેમિલીમાંથી કોઈ પણ મેમ્બરને ડિસેબિલિટી હોય એટલે કે વિકલાંગતા હોય તો તમારે યસ ટાઈપ કરી અને તેની ડિટેલ એડ કરી લેવાની રહેશે. અને જો ના હોય તો નો પર ક્લિક કરી લેશું. ત્યારબાદ તમારી ફેમિલીમાં કોઈ પણ સદસ્યને ક્રિટિકલ ઇલનેસ એટલે કે કોઈ ગંભીર બીમારી થયેલી હોય તો તે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. જેવી રીતે કે એસઆઈવી છે, કેન્સર છે વગેરે પણ ઘણી બધી બીમારીઓનું લિસ્ટ આપેલું છે, તો આપણે નોન સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તો ફેમિલી ઇન્કમ એન્યુઅલ, તમારા જે આવકના પ્રમાણપત્રમાં આવક દર્શાવેલી હોય તે મુજબ અહીંયા પર ટાઈપ કરી લેશું. બધી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. હવે આગળ જેટલા પણ આપણે ફેમિલી મેમ્બર દર્શાવેલા છે તે બધાની માહિતી અહીંયા પર એડ કરવાની રહેશે. તો એક પછી એક બધા ફેમિલી મેમ્બરની ડિટેલ આપણે એડ કરી લેશું. બધા ફેમિલી મેમ્બરની ડિટેલ આપણે એડ કરી લીધી છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. હવે આપણે જે પણ લાભાર્થી રાખેલું હોય તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ પ્રોસીડ પર ક્લિક કરીશું. પ્રોસીડ પર ક્લિક કરતાની સાથે આધાર ફેસ આઈડીની જે એપ્લિકેશન છે તેના પર રીડાયરેક્ટ થઈ જશું. સક્સેસફુલી બેનિફિશરીનું ઈ-કેવાયસી કરી લીધું છે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરી લેશું. હવે આપણે બેનિફિશરીની બેંકની ડિટેલ એડ કરી લેશું. અહીંયા પર બેંક ટાઈપ સિલેક્ટ કરી લેવાનું રહેશે, જેવી રીતે કે કોઓપરેટિવ બેંક છે, કોમર્શિયલ છે અથવા તો રિજનલ રૂરલ બેંક છે. તો જે પણ હોય તે સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ બેંક સિલેક્ટ કરી લેવાની રહેશે. બેંક સિલેક્ટ થઈ ગયા બાદ બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની રહેશે. તો તમને જે લાગુ પડતી હોય તે બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા પર તમારા એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાના રહેશે અને કન્ફર્મેશન માટે બીજી વખત અહીંયા પર એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેશું. આટલું કરી લીધા બાદ તમારા બેંક એકાઉન્ટમાં જે પણ તમારું નામ આવેલું હોય તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. અને જો લાભાર્થી પાસે બેંક એકાઉન્ટ ના હોય તો ઉપરની સાઈડમાં આઈ ડોન્ટ હેવ બેંક એકાઉન્ટ ડિટેલ નાઉ, આઈ વિલ અપડેટ ઇટ લેટરનું જે ચેકબોક્સ આપવામાં આવેલું છે તેની ઉપર રાઈટ ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેશું. હવે લાભાર્થીની યોગ્યતા તપાસવા માટે કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે, તેનો આપણે જવાબ આપવાનો રહેશે. જેવી રીતે કે જે ઘરનો સર્વે હાલમાં કરો છો અથવા તો જે ઘરમાં રહો છો તે તમારું પોતાનું છે અથવા તો રેન્ટ પર એટલે કે ભાડે લીધેલું છે. તો અહીંયા પર તમારે જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જે ઘરની દિવાલ છે તે પાકી છે કે કાચી, તો જે તમારે હોય તે મુજબ ટાઈપ કરી લેવાનું રહેશે. હવે ત્યારબાદ જે ઉપરની છત છે મકાનની તે કાચી છે કે પાકી, તો તેમાં પણ આપણે કાચી ટાઈપ કરી લેશું. જો તમારી ઉપરની છત સ્લેબ ભરેલી એટલે કે પાકી હશે તો તમને સહાય મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ તમારું જે મકાન છે તેમાં કેટલા રૂમ આવેલા છે, તો અહીંયા પર જે મુજબનું તમારે રૂમ આવેલા હોય તે મુજબ ટાઈપ કરી લેશું. શું તમારે લેટ્રિનની ફેસિલિટી છે? જો હોય તો યસ કરી લેવાનું રહેશે અને ના હોય તો નો પર ક્લિક કરી લેશું. તો મુખ્ય આવકનો સ્ત્રોત તમારો કયો છે તે અહીંયા પર દર્શાવવાનું રહેશે. જો ઉપરનામાંથી એક પણ આવકનો સોર્સ ના હોય તો નન પર ક્લિક કરી લેશું. ત્યારબાદ 3 વ્હીલર કે 4 વ્હીલર તમારી પાસે સાધન હોય તો તમે યસ કરી શકો છો અથવા નો પર ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ એટલે કે ખેતીવાડીના જો કોઈ સાધનો હોય જેવી રીતે કે ટ્રેક્ટર અથવા તો પાવર ટીલર, તો તમારે યસ કરી લેવાનું રહેશે અથવા નો પર ક્લિક કરી શકો છો. ત્યારબાદ તમારા પરિવારનો સદસ્ય કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવે છે, જો ધરાવતો હોય તો યસ કરી લેવાનું રહેશે અથવા તો નો પર ક્લિક કરી શકો છો. હવે કોઈ પણ મેમ્બર છે તે ગવર્મેન્ટની જોબ કરતો હોય તો યસ કરી લેવાનું રહેશે. હવે જે લાભાર્થીની ફેમિલીનો કોઈ પણ મેમ્બર છે તે સરકારી નોકરી કરતો હોય તો યસ કરી લેવાનું રહેશે અથવા તો નો પર ક્લિક કરી લેશું. તેવી જ રીતે નોન એગ્રીકલ્ચર જો બીજી કોઈ પ્રોપર્ટી આવેલી હોય તો યસ કરી લેવાનું રહેશે અથવા તેમાં પણ નો જ આવશે. ત્યારબાદ તમારા પરિવારમાંથી કોઈ પણનો પગાર 15,000થી ઉપર હોય તો યસ કરી લેવાનું રહેશે અથવા તો નો પર ક્લિક કરી લેશું. ત્યારબાદ તમારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આઈટી રિટર્ન ભરતો ના હોવો જોઈએ.
એટલે કે ઇન્કમ ટેક્સ પે ના કરતો હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો પ્રોફેશનલ ટેક્સ, તો તેમાં પણ નો જ આવશે. ત્યારબાદ જોઈએ તો 2.5 એકર અથવા તો તેથી વધારે જમીન પિયતવાળી જે લાભાર્થી છે તેના નામ પર ના આવેલી હોવી જોઈએ. બિન પિયત જમીન 5 એકર કે તેથી વધારે હોય તો યસ કરવાનું રહેશે અથવા તો નો પર ક્લિક કરીશું. તેવી જ રીતે તમારી અનુકૂળતા મુજબના વિકલ્પ તમારે સિલેક્ટ કરી લેવાના રહેશે. ત્યારબાદ લાસ્ટના 2 પ્રશ્ન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં પહેલો પ્રશ્ન જોઈએ તો શું બાંધકામ માટે તમારી પાસે જમીન આવેલી છે? એટલે કે આવાસ યોજનાનું કન્સ્ટ્રક્શન કરવા માટે તમારી ખુદની જમીન આવેલી છે? જો તમારી પાસે જમીન આવેલી હોય તો યસ કરી લેવાનું રહેશે. હવે છેલ્લો ઓપ્શન જોઈએ તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો જો લાભ મળી રહ્યો છે તે તમને પહેલી વખત જ મળી રહ્યો છે, તો અહીંયા પર પણ આપણે યસ કરી લેશું. બધા ઓપ્શન સિલેક્ટ કરી લીધા બાદ 7 નેક્સ્ટ કરી લેશું. આટલું કરતાની સાથે જે આપણું કરંટ લોકેશન છે તેનો લેટિટ્યુડ અને લોંગિટ્યુડ જે નંબર છે તે શો થઈ જશે. તેને કન્ફર્મ કરવા માટે તમે વ્યૂ ઓન મેપ પર ક્લિક કરી અને કન્ફર્મેશન કરી શકો છો. હવે જે આપણું કાચું મકાન છે તેનો ફોટો અહીંયા પર આપણે કેપ્ચર કરવાનો રહેશે. તો લાઈવ લોકેશન ઉપર જે આપણું કાચું મકાન છે તેનો ફોટો કેપ્ચર કરી લેશું. ફોટો કેપ્ચર કરી લીધા બાદ તમારી અનુકૂળતા મુજબ તેને ક્રોપ કરી શકો છો. સક્સેસફુલી મકાનનો ફોટો છે તે આપણે એડ કરી દીધો છે. ત્યારબાદ રીમાર્કમાં તમારે વધારાની ડિટેલ ટાઈપ કરવી હોય તો તમે ટાઈપ કરી શકો છો. આટલું કરી લીધા બાદ 7 નેક્સ્ટ પર ક્લિક કરીશું. 7 નેક્સ્ટ કરી લીધા બાદ જે બેનિફિશરી એટલે કે જે લાભાર્થી છે તેને બાંધકામમાં ટ્રેનિંગની જરૂરિયાત હોય અને તે જાતે જ બાંધકામ કરવા માંગતા હોય તો યસ કરી લેવાનું રહેશે. અને જો તાલીમમાં રસ ના હોય તો નો પર ક્લિક કરી લેશું. આટલું કરી લીધા બાદ પ્રોસીડ પર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે જે સર્વેની ડિટેલ છે તેનો પ્રિવ્યૂ શો થઈ ગયો છે, તો એકવાર ધ્યાનથી બધો પ્રિવ્યૂ વાંચી લેવાનું રહેશે. બધી ડિટેલ વ્યવસ્થિત વાંચી કન્ફર્મેશન કરી અને ત્યારબાદ જ ડિક્લેરેશન એગ્રી કરવાનું રહેશે અને લાસ્ટમાં પ્રોસીડ પર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે સક્સેસનું પોપઅપ શો થઈ ગયું છે. હવે ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું. ફરીથી આપણે હોમ પેજ ઉપર પહોંચી ગયા છે અને હવે અપલોડ સેવ એન્ડ સર્વે ડેટા પર ક્લિક કરી લેશું. ત્યારબાદ આપણો જે સેવ ડેટા છે તેને અપલોડ રેકોર્ડ પર ક્લિક કરી અને ડેટાને અપલોડ કરી લેશું. આપણો જે લાભાર્થીનો સર્વેનો જે ડેટા હતો તે સેવ હતો પરંતુ અપલોડ નહોતો. તે ડેટા સક્સેસફુલી સિંક થઈ ગયો છે અને તેનું પોપઅપ પણ શો થઈ ગયું છે. તો ઓકે પર ક્લિક કરી અને પોપઅપને આપણે ક્લોઝ કરી લેશું. સેલ્ફ સર્વે સક્સેસફુલી અપલોડ કરી લીધો છે. ત્યારબાદ એપને આપણે ક્લોઝ કરી લેશું. સર્વે કમ્પ્લીટ કરી લીધા બાદ જે લોકો ખૂબ જ જરૂરિયાતમંદ છે અને ખાસ કરીને એવા લોકો જેને હકીકતે જ રહેવા માટે આશ્રય નથી તેવા લોકોને ગ્રામ પંચાયતની મુલાકાત કરવાની રહેશે. તેમજ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા તો વહીવટી અધિકારી જે પણ સત્તામાં હોય તેને તમારું જે નામ છે તે ઠરાવમાં લેવા માટે ભલામણ કરવાની રહેશે. અને એવું હોય તો તમે લેખિતમાં પણ અરજી આપી શકો છો. અમુક ગ્રામ પંચાયતોમાં સરપંચશ્રી અથવા તો જે કમિટી મેમ્બર હોય તેના દ્વારા જે લાગતા વળગતા લોકો હોય તેના નામ લખવામાં આવે છે અને ઠરાવમાં તેજ પાસ કરવામાં આવે છે. પરંતુ આવા સરપંચો અને ગ્રામ પંચાયતો વિરુદ્ધમાં તમે કાર્યવાહી કરી શકો છો. તે ક્યારેક આગળના વિડીયોમાં જોશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને સરળતાથી મળતી રહે. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.